સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદની અપડેટમાં। તો મિત્રો હવે થઈ જાઓ તૈયાર, કેમ કે હવે વરસાદ કાઢશે ભૂકા। કેમ કે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી તે ભારતની અંદર પહોંચી જઈ છે અને સીધી જ હવે આવી રહી છે ગુજરાતની અંદર। અને ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ભૂકા બોલાવવાની છે આજે। હા મિત્રો, આ સિસ્ટમ જે બની છે અત્યારે હાલના સમયે જે ગુજરાત તરફ આવવાની છે, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવવાની છે। અને આપણે આજે જોઈશું કે આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે અને આગામી સમયમાં આ સિસ્ટમ જે બની છે જે કયા કયા વિસ્તારોમાં ભૂકા બોલાવવાની છે, કયા કયા વિસ્તારોમાં 10 થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે, તે બધી વાત કરું છું। જો આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો। તો અત્યારે હાલના સમયે તમે અત્યારે જોઈ શકો છો એક સિસ્ટમ છે તે અત્યારે ભારતમાં અંદર પહોંચી ગઈ છે। અમુક થોડો ઘણો ભેજ આપણને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, એટલે કે અમદાવાદ વિસ્તારોમાં। આ બધા વિસ્તારોમાં અત્યારે હાલના સમયે વરસાદ પડવાની સંભાવના પણ છે મિત્રો। અત્યારે હાલના સમયે મિત્રો 1 કલાકની અંદર કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડવાની સંભાવના છે તમે અત્યારે જોઈ રહ્યા છો। તો મિત્રો ચાલો આપણે જોઈએ કે હવે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે મિત્રો। તો તમે વિન્ડીની એપ્લિકેશનની અંદર જોઈ શકો છો જે સિસ્ટમ બની હતી તે અત્યારે આ જગ્યાએ અત્યારે પહોંચી ગઈ છે મિત્રો। અમુક થોડો ઘણો ભેજ છે જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી પણ પહોંચેલો જોવા મળી રહ્યો છે મિત્રો। તો મિત્રો તમે 30 તારીખને સાંજના સમયે તમે અહીં જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સાંજના સમયે છે મિત્રો। તો તમે જોઈ શકો છો વાપી છે, સુરતના વિસ્તારો છે, વડોદરાના વિસ્તારો છે, ગોધરા છે, બહુસારે, પછી આપણે જોઈએ તો મહેસાણાના વિસ્તારોના આસપાસ છે। તો મિત્રો આજે રાત્રિના સમયે વરસાદ પડવાના ઘણા બધાના સમય છે। અત્યારે હાલના સમયે ખાસ કરીને મિત્રો અત્યારે હાલના સમયે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। અત્યારે ભારે વરસાદની પણ આગાહી છે મિત્રો। 30 તારીખથી 2 તારીખ લગીની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો 31 તારીખે આપણે રાત્રિના 2 થી 3 વાગ્યાના આડાગાળાના સમયે જોઈ શકો છો, એટલે કે સવારના સમયે આપણને જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે, સુરત છે, વાયરિયા છે, ડેડિયાપાડા છે, રાજપીપળા છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહી છે। અત્યારે આપણે 30 તારીખના રાત્રિના એટલે કે 31 તારીખે રાત્રિના સવારના સમયે તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। તો મિત્રો 31 તારીખે જે સિસ્ટમ હતી તે ગુજરાતમાં પહોંચી જશે અને સુરત, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં તે કવર કરેલી છે અને આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તેમાં ભાવનગર સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે, પાલીતાણા છે, મહુવા છે, અલંગ છે, બોટાદ છે, ઢોલેરા છે, ખંભાત છે, વડોદરા છે, બારડોલી છે, ડેડિયાપાડા છે, વાયરા છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહી છે મિત્રો। આ બાજુ જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા વિસ્તારો, વિરમગામ છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, ધાંગધ્રા છે, નેડિયાર છે, લુણાવાડા છે, બયાડ છે, ગોધરા છે, દાહોદ છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહી છે। તો મિત્રો જોઈ શકો છો કે પાલનપુર છે, રાધનપુર છે, પાટણ છે, મહેસાણા છે, આ બધા વિસ્તારોમાં 31 તારીખે 10 વાગ્યાના આડાગાળાના સમયે વરસાદ પડવાની સંભાવના રહી છે મિત્રો। આપણે વાત કરીએ તો જે સિસ્ટમ છે તે સાંજના સમયે મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, સુરતના વિસ્તારો છે, એટલે કે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, કચ્છના વિસ્તારો છે, એટલે કે મિત્રો 31 તારીખે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે મિત્રો। આટલો એ વિડીયો કવર થઈ જશે, એટલે કે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે। સાંજના સમયે તમે જોઈ શકો છો જે સિસ્ટમ હતી તે આખી ગુજરાત ઉપર એટલે કે અમદાવાદ ઉપર હશે અને આખા ગુજરાતમાં વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો તમે જોઈ શકો છો 1 તારીખે તો આખી સિસ્ટમ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। કોઈક વિસ્તારોમાં 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ પણ પડવાની સંભાવના છે। ખાસ કરીને મિત્રો જોવા જઈએ તો જ્યાં વરસાદ પડશે ત્યાં 3 થી 4 ઇંચ વરસાદ સુધીનો આરામથી પડી જવાની વધારેમાં વધારે અત્યારે હાલના સમયે જોવા મળી રહી છે મિત્રો। તમે જોઈ શકો છો 1 તારીખે પણ સિસ્ટમ ગુજરાત ઉપર જ હશે આખો દી, એટલે કે 1 તારીખે એટલે કે 2 થી 3 દિવસ આખી આ જે સિસ્ટમ છે જે ગુજરાત ઉપર જ રહેવાની છે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે મિત્રો। જો તો તમે અહીંયા જોઈ શકો છો અને 3 તારીખે જે સિસ્ટમ હતી તે ઉપરની સાઈડમાં વહી જશે મિત્રો। તમે જોઈ શકો છો કે રાજસ્થાન તરફ મૂળ વન કરીને વહી જશે અને 3 તારીખથી સામાન્ય વરસાદ એટલે કે હળવો વરસાદ રહેશે। 4 તારીખે પણ હળવો વરસાદ એટલે કે કોઈક જગ્યાએ વરસાદ પડશે, કેમ કે જે સિસ્ટમ હતી તે અત્યારે હાલના સમયે આવી રીતના આવશે અને ઉપર જતી રહી છે। આવી રીતના તમે જોઈ શકો છો જે સિસ્ટમ હતી તે ઉપર જઈ રહી છે। તો મિત્રો હવે થઈ જાઓ, કેમ કે હવે આવશે
ભારેથી અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ, જેમાં આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઘણા બધા વિસ્તારોમાં પણ 10 થી 20 ઇંચ સુધીનો વરસાદ પણ પડવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત છે, જેમાં ભારે વરસાદ પડવાની વધારે સંભાવના છે. તો મિત્રો હવે આપણે જોશું કે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ કરવામાં આવી છે, એટલે કે કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે. આ બધા વિસ્તારો અત્યારે આપણે જોશું. તો મિત્રો આજે થઈ છે 30 તારીખ. તો 30 તારીખે આજે બધામાં આખા ગુજરાતમાં યલો એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે. એટલે કોક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે. અને તમે અત્યારે જોઈ શકો છો 31 તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે. જેમાં સુરત છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, ભરૂચ છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે. મિત્રો 1 તારીખે તો તમે જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, એટલે કે કાલે તો 1 તારીખ તો ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. કોઈક વિસ્તારોમાં તો અત્યંત વરસાદ પણ પડવાની સંભાવના રહે છે, એટલે કે આબ ફાટે એવો પણ દ્રશ્ય આપણને અહીંયા જોવા મળી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો કે અમદાવાદ છે, ડાંગ છે, નવસારી છે, આ બધા વિસ્તારો તમે જોઈ શકો છો, નર્મદા છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે. બાકી સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારો પણ તમે જોઈ શકો છો, અને બાકી આખા ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહી છે. 1 તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તમે મધ્ય ગુજરાતને તમે જોઈ શકો છો, ત્યાં પણ ભારેથી અતિ ભારે, અને અમદાવાદ છે, આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. બાકી 3 તારીખથી તમે જોઈ શકો છો કે ગ્રીન એલર્ટ, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહી છે. આ તમે અત્યારે સેટેલાઇટના દ્રશ્ય જોઈ શકો છો, જેમાં સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારોમાં કવર કરી રહી છે. તમે જોઈ શકો છો તેનો પેજ આપણને ગુજરાત સુધી પણ આપણને જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો કેવડી સિસ્ટમ અત્યારે હાલના સમયે બની છે, જે સીધી ગુજરાત તરફ આવવાની છે. અત્યારે હાલના સમયે તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર પણ ભેજ આપણને તેનો જોવા મળી રહ્યો છે, એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. તો તમે ઇન્ડિયાનું તમે એલર્ટ જોઈ શકો છો, જે 31 તારીખનું છે. 31 તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ બધા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે 31 તારીખે. અને તમે મિત્રો જોઈ શકો છો 1 તારીખે તો ભાઈ અત્યંત વરસાદ પડવાની સંભાવના છે, એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં રેડ એલર્ટ છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં તો ભાઈ અત્યંત વરસાદ પડવાની સંભાવના છે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાનો, ત્યાં પણ યલો એલર્ટ, એટલે કે ઓરેન્જ એલર્ટ છે, ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે 2 તારીખે થોડોક સિસ્ટમ છે જે રાજસ્થાન ઉપર જતી રહી છે, તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એટલે કે દક્ષિણ ગુજરાત, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે 2 તારીખે. અને તમે જોઈ શકો છો કે 3 તારીખે તો ગ્રીન એલર્ટ છે. તો મિત્રો હવે તૈયાર થઈ જાઓ, કેમ કે હવે આવશે 5-6 એક રાઉન્ડ ભારેથી અતિ ભારે વરસાદનો, જેમાં ખાસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમુક જગ્યાએ તો ગામ ડૂબી જવાય, એટલે કે ઘણા બધા વરસાદ પડવાની સંભાવના છે. તો મિત્રો હવે મળશું એક નવા વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.